ગુજરાત ભાજપ ચૂંટણી સમિતિની બેઠકનો આજે છેલ્લો દિવસ છે। મુખ્યમંત્રીના નિવાસ સ્થાને જે પ્રમાણે બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે, ચૂંટણી સમિતિની બેઠક શરૂ થઈ છે। મોડી રાત સુધીમાં 13 મહાનગરપાલિકાની યાદી થઈ શકે છે જાહેર અને બાકી રહેલી પંચાયતો અને નગરપાલિકાઓની યાદી પણ જાહેર થાય તેવી પણ શક્યતાઓ સેવાઈ રહી છે। ઉમેદવાર પસંદગી માટે તે અંગેના ભાજપમાં બેઠકો અને અંતિમ મથામણ પણ ચાલી રહી છે। અમુક બેઠકો પર ચર્ચા બાકી હોવાથી એક દિવસ બેઠક લંબાવવામાં આવી છે। વધુ માહિતી સાથે એસોસિએટ એડિટર અરુણ શાહ જોડાયા છે। અરુણ, યાદી જાહેર પણ થઈ છે અને બાકીની યાદીઓ જાહેર કરવા માટે સતત બેઠક અને મથામણ બંને યથાવત। લવલીન, ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની ચૂંટણીઓ અંગે 26મી એપ્રિલે જે ચૂંટણી યોજાવાની છે તેના સંદર્ભમાં રાજકીય પક્ષો દ્વારા હાલના તબક્કે કહી શકાય કે ઉમેદવારો શોધવાની કવાયત હાથ ધરવામાં આવી છે। એટલું જ નહીં, પરંતુ આ કવાયત પૂર્ણતાના આરે છે। આવતીકાલે જોઈએ તો આવતીકાલે 11મી એપ્રિલે ઉમેદવારી પત્રો ભરવાનો જ્યારે અંતિમ દિવસ છે, ત્યારે આજે મોડી રાત સુધીમાં તમામ રાજકીય પક્ષો દ્વારા પોતાના ઉમેદવારો જાહેર કરી દેવામાં આવે, અથવા જે ઉમેદવારો કદાચ કોઈ રાજકીય પક્ષ દ્વારા જાહેર કરવામાં ન આવે તો પછી તેમને ફોન કરીને પણ જાણ કરીને તેમના ઉમેદવારી પત્રો આવતીકાલ સુધીમાં ભરી દેવામાં આવે, તે પ્રમાણે આયોજન રાજકીય પક્ષ દ્વારા કરવામાં આવ્યું છે। વાત કરીએ ભારતીય જનતા પાર્ટી જે સૌથી મોટો પક્ષ તરીકે ઉભરી આવ્યો છે, ત્યારે તેના સંદર્ભમાં છેલ્લા 4 દિવસથી આજ સહિત છેલ્લા 4 દિવસથી તેની જે રીતે ચૂંટણી સમિતિની બેઠક હાલના તબક્કે ચાલી રહી છે, મુખ્યપ્રધાન નિવાસ સ્થાને આ સમગ્ર બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માના અધ્યક્ષ સ્થાને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના નેતાઓની ઉપસ્થિતિમાં, તેમજ અગાઉની જો વાત કરીએ તો પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ તેમજ પૂર્વ કેબિનેટ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના ઉપસ્થિતિમાં આ સમગ્ર ચૂંટણી સમિતિની બેઠક યોજાઈ રહી છે। હાલના તબક્કે જે માહિતી આજના દિવસની જો વાત કરીએ તો મહત્વપૂર્ણ રીતે નર્મદા જિલ્લા પંચાયત, અમદાવાદ જિલ્લા પંચાયત તેમજ પાટણ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકા, આ ત્રણેય જે અમદાવાદ, પાટણ અને નર્મદા ત્રણેયની જાહેરાત સત્તાવાર રીતે આજે અત્યાર સુધીમાં કરી દેવામાં આવી છે। સૌથી મહત્વપૂર્ણ એ છે કે ગઈકાલ સુધીની જો વાત કરીએ તો સમગ્રત રીતે કુલ 6 જિલ્લામાં 213 બેઠકો, 51 તાલુકામાં 1038 બેઠકો, 22 નગરપાલિકામાં 376 બેઠકો અને 2 મહાનગરપાલિકા ખાસ કરીને નડિયાદ અને સુરેન્દ્રનગર મહાનગરપાલિકામાં 104 બેઠકોની જાહેરાત કરવામાં આવી છે। એટલે સૌથી મહત્વપૂર્ણ છે કે 81 જેટલી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની ચૂંટણીમાં 1731 ઉમેદવારો જે ગઈકાલ મોડી રાત સુધીમાં સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યા છે। તદુપરાંત આજે મેં જે રીતે અગાઉ જણાવ્યું તે પ્રમાણે અમદાવાદ, નર્મદા અને હાલના તબક્કે પાટણ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકા, આ તમામ બેઠકો જાહેર કરી દેવામાં આવી છે। સૌથી મહત્વપૂર્ણ છે કે જે રીતે ભાજપ દ્વારા ક્રાઇટેરિયા નક્કી કરવામાં આવે છે, તેમાં 60 વર્ષથી વધુ વયના હોય તેમને ટિકિટ આપવી નહીં। એટલું જ નહીં, પરંતુ બીજો જે ક્રાઇટેરિયા નક્કી કરવામાં આવે છે, 3 ટર્મથી વધુ સમય સુધી ચૂંટણી જીત્યા હોય તેવા ઉમેદવારોને પણ ટિકિટ આપવી નહીં, તેવી જે નિર્ણય કરવામાં આવ્યો છે, તેના સંદર્ભમાં ચૂંટણી સમિતિમાં જ જે રીતે મતાંતર પ્રવર્ત્યા અને તેના સંદર્ભમાં આજે વધુ એક દિવસ માટે બેઠક લંબાવવામાં આવી છે। પરિણામે આજે મોડી રાત સુધીમાં સમગ્રતઃ મહાનગરપાલિકા, ખાસ કરીને અમદાવાદ મહાનગરપાલિકા, રાજકોટ મહાનગરપાલિકા, સુરત મહાનગરપાલિકા, જે મહાનગરપાલિકાઓ છે તેમાં થોડો મતાંતર વધુ પ્રમાણમાં વકર્યો છે, તેને સમાવીને ખાસ કરીને શાંતિપૂર્ણ અને સુલેહપૂર્ણ રીતે કોઈપણ પ્રકારનો વિવાદ જાગે નહીં, તેના સંદર્ભમાં બેઠકમાં કવાયત હાથ ધરવામાં આવી રહી છે। જી અરુણ, આભાર આપ સાથે જોડાયા તે બદલ। તો અમુક બેઠકો પર ચર્ચા બાકી હોવાના કારણે વધુ એક દિવસ બેઠક લંબાવવામાં આવી।